તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ માં પૂછાયેલો છે કે છે ઉલટસુલટ વિદ્યુત પ્રવાહ. ઉલટસુલટ વિદ્યુત પ્રવાહ એટલે કે AC વોલ્ટેજ, એટલે કે AC વોલ્ટેજ અને DC, તો કે AC કરંટ અને DC કરંટ એ આપણે જોવાનો છે કે ઉલટસુલટ વિદ્યુત પ્રવાહ એટલે AC કરંટ કહેવાશે અને ડાયરેક્ટ કરંટ હોય છે, બરાબર છે, જેનું સમય સાથે મૂલ્ય બદલાતું નથી કે છે ઓલ્ટરનેટિંગ કરંટ અને વોલ્ટેજ. આપણે એ જોવાનું છે. ગ્રાફ છે, બરાબર છે, વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો આ AC કરંટ છે, તો આની અંદર સમય સાથે મૂલ્ય શું થાય છે? બદલાય છે. જ્યારે DC કરંટમાં સમય સાથેનું મૂલ્ય બદલાતું નથી. તો કે જ્યારે બેટરીને અવરોધ સાથે જોડવામાં આવે છે ત્યારે અવરોધમાંથી પસાર થતા વિદ્યુત ભારનું વહન કોઈ એક જ દિશામાં થાય. કોઈ એક જ દિશામાં થશે કે મતલબ ધનથી ઋણ અથવા ઋણથી ધન, એક ચોક્કસ દિશામાં થશે. એટલે કે આમાં તો એક જ દિશામાં થાય છે. જો આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી હોય તો આપણે બેટરીના જોડાણ શું કરવા પડે? બદલવા પડે. કે મતલબ બેટરીના જોડાણ બદલવા પડે એટલે કે મતલબ પ્લસ થી માઈનસ હોય તો એના ઉલટાવા પડે. માઈનસ ને પ્લસ જોડે, પ્લસ ને માઈનસ જોડે, એ રીતના આપણે ઉલટાવવામાં આવે છે. તેમ છતાં વિદ્યુત પ્રવાહની તીવ્રતાનું મૂલ્ય કેવું રહે છે? સમાન. ભલે આપણે ઉલટાવીએ છીએ પ્લસ નું માઈનસ અને માઈનસ નું પ્લસ, પરંતુ એની અંદર વિદ્યુત પ્રવાહની તીવ્રતાનું મૂલ્ય કેવું રહે છે? સરખું રહે છે. અને આ પ્રકારના વિદ્યુત પ્રવાહને આપણે ડાયરેક્ટ કરંટ કહીએ. જો સાદી વાત કહીએ તો સમય સાથે જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાતું નથી અને એક જ દિશામાં જો વહન કરે છે એને કહેવાશે ડાયરેક્ટ કરંટ. અને જો સમય સાથે મૂલ્ય બદલાય છે, બરાબર છે, એને કહેવાશે ઓલ્ટરનેટિંગ કરંટ. પણ જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સતત બદલાય છે અને દિશા પણ આવર્તનીય રીતે શું થાય છે? બદલાય છે, એને ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટસુલટ કરંટ કહેવામાં આવે છે. તો એ રીતના આ આખો ડાયાગ્રામ આપેલો છે. તો DC કરંટમાં સમય સાથે એનું મૂલ્ય, બરાબર છે, આડો સમય છે, ઊભો વિદ્યુત પ્રવાહ I છે. તો DC કરંટમાં સમય બદલાય છે પણ સમય સાથે એના વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોન્સ્ટન્ટ રહે છે, બરાબર, કારણ કે એ એક જ દિશામાં વહન પામતો હતો, બરાબર છે. એટલા માટે સમય સાથે એનું મૂલ્ય બદલાતું નથી, તો એને DC કરંટ, ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. અહીં આગળ AC વોલ્ટેજ ઓલ્ટરનેટિંગ કરંટમાં સમય સાથે મૂલ્ય ધીમે ધીમે વધે છે, ઘટે છે, 0 થાય છે, પાછું ડિક્રીમેન્ટ થાય છે અને પાછું વધે છે અને પાછું 0 થાય છે. આ રીતના આ AC અને DC એના વેવફોર્મ શું કરેલા છે? આપેલા છે. એ જ રીતના એનો એ આપેલું છે ઇક્વેશન કે V વોલ્ટેજ માટે Vm cos omega t હોય છે અને I માટે Im cos omega t હોય છે. તો એના મેક્સિમમ વેલ્યુ માટે, મહત્તમ મૂલ્ય વોલ્ટેજ Vm અને Im એટલે મેક્સિમમ વોલ્ટેજ માટે અને મેક્સિમમ કરંટ માટે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ અને કરંટનું મહત્તમ મૂલ્ય શું કરે છે? Vm અને Im નામ પરથી છે. Vm એટલે મેક્સિમમ વોલ્ટેજ, Im એટલે મેક્સિમમ કરંટ, એનું મહત્તમ મૂલ્ય આપે છે અને એ સિવાય V અને I ના એ વ્યાખ્યાયિત કરાય તો V RMS Vm/√2 1/√2 ની વેલ્યુ 0.707 છે ઇન્ટુ Vm. એ જ રીતના IRMS માં કહીએ તો આની અંદર IRMS Im/√7 થશે, Im/√2 થશે, બરાબર છે, સેમ એઝ જ છે. IRMS Im/√2 તો 1/√2 એટલે 0.707 ઇન્ટુ Im. આ રીતના AC વોલ્ટેજ અને DC વોલ્ટેજ થશે. તો કહે છે કે V અને I નો સંબંધ એ પરિપથમાં, કોની અંદર? પરિપથમાં હાજર રહેલા ઘટકો ઉપર એ આધાર રાખે. એની અંદર જે ઘટકો હાજર હશે, શું હશે? જે ઘટકો હાજર હશે એ ઘટકો પર આધાર રાખે છે. આમ એ અવરોધમાં એની માટે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ધરાવતી ઘણી બધી સર્કિટનો આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો એની અંદર જો અવરોધ ધરાવતી હશે, શું ધરાવતી હશે? અવરોધ ધરાવતી, બરાબર છે. રેઝિસ્ટન્સ જો કનેક્ટેડ હશે તો એને જો AC વોલ્ટેજ આપીશું તો કઈ રીતના? તો સર્કિટ ડાયાગ્રામ એવો થશે કે આપણે AC વોલ્ટેજ આપ્યો. શું આપ્યો છે? AC વોલ્ટેજ. પરંતુ એની સિરીઝમાં અવરોધ કનેક્ટ કર્યો છે, એટલે કે AC સોર્સ ઇઝ કનેક્ટેડ ટુ ધ રેઝિસ્ટર. એટલે ગુજરાતીમાં કહેશો, બરાબર છે. તો એની અંદર કે અવરોધમાં આવતો AC પરિપથ, બરાબર છે. AC પરિપથ અવરોધને આપીશું, બરાબર છે. તો કહે છે કે આ અવરોધ ધરાવતો જે AC પરિપથ એ દર્શાવે છે અને અવરોધના બે છેડા વચ્ચે એ તત્કાલીન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધનો ગુણોત્તર એ
તત્કાલીન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે. કેનો મતલબ અહીંયા આગળ ઇનપુટ AC વોલ્ટેજ જે ઇનપુટ આપેલો છે અને જે રેઝિસ્ટન્સ છે તો અહીંથી AC વોલ્ટેજ એ અવરોધમાં જશે અને અવરોધમાં પાસ થઈને એમાંથી અને તો એની પરથી આપણને ખબર પડશે કે ઇક્વેશન બનશે વિદ્યુત પ્રવાહ મેળવવો છે તો વોલ્ટેજ જે લીધો છે અને રેઝિસ્ટન્સ હશે એટલે I V/R પરંતુ AC વોલ્ટેજ આપીએ છે બરાબર છે એટલા માટે V માટે લખી શકીશું Vm cos ωt/R. એ રીતના આપણે શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે. તો એની અંદર કીધું કે બે છેડા વચ્ચે આપણે જે અવરોધ જોડેલો છે એની અંદર ઇનપુટ આપ્યું બરાબર છે વોલ્ટેજનું એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા અવરોધ એ બંનેનો શું મળે છે ગુણોત્તર એટલે V/R નો ગુણોત્તર મળે છે બરાબર છે V/R નો ગુણોત્તર જે મળે છે એની માટે અહીંયા આગળ શબ્દમાં લખે છે કે અવરોધના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અવરોધના ગુણોત્તર એ તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે I નું મૂલ્ય આપે છે. કોનું મૂલ્ય આપે છે I એટલે I બરાબર શું થશે V/R. તો V ની જગ્યાએ લખીશું Vm cos કારણ કે ઇનપુટ માટે Vm cos ωt લખ્યું છે upon R થશે બરાબર છે અને એ જ રીતના આપણે એ Vm/R એનો એકમ થશે વોલ્ટ પર ઓહ્મ થશે. શું થશે વોલ્ટ પર. જો I માટે લખવું હોય ઇક્વેશન કોની માટે I તો Im cos ωt થશે. શું થશે Im cos ωt તો કે મેક્સિમમ એનો કરંટ શું કરંટ મેક્સિમમ કરંટ એનો શું કરી શકીએ છે આપણે દર્શાવી શકીએ છે બરાબર છે. તો અહીંયા આગળ બતાવે છે કે જે પરિબળમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મહત્તમ હોય કેવું હોય મહત્તમ મૂલ્ય હોય તો એ વિદ્યુત પ્રવાહની દિશા સમય સાથે બદલાય છે. કેવું બદલાય છે સમય સાથે બદલાય છે. તેથી આપણે વિદ્યુત પ્રવાહની બંને દિશા દર્શાવવા માટે શું દિશા બંને દિશા દર્શાવવા માટે ધન અને ઋણ એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય લઈશું અને Im ના સમીકરણ માટે પરિબળમાં મેક્સિમમ એટલે મહત્તમ વિદ્યુત પ્રવાહ Vm/R નું મૂલ્ય મૂકીએ બરાબર છે તો I Im cos ωt થાય. શું થાય Vm/R જે Vm cos ωt હતું એની જગ્યાએ Vm/R ની જગ્યાએ હું Im લખું તો I Im cos ωt થઈ શકે. આ એ સમયની સાથે અવરોધના છેડા વચ્ચેનો એ જે વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર હતો એ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. એ જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ દર્શાવશે અને નોંધી શકાય વિદ્યુત સ્થિતિમાનનો આ જે તફાવત છે અને વિદ્યુત પ્રવાહની એ જે કણ બરાબર છે એ બંને કેવી હોય છે સમાન એટલે ચેન્જ થાય તો પેલો પણ ચેન્જ થશે એટલે જેટલો વોલ્ટેજ આપીશું એ પ્રમાણે કરંટમાં ચેન્જ થશે. તો કે શૃંગ અને ગળ એક સાથે આવે છે. શું આવે છે શૃંગ અને ગળ એ બંને કેવા આવે છે એક સાથે આવે છે. અહીંયા આગળ ડાયાગ્રામ આખો બતાવેલો છે અહીંથી આખો તો મેક્સિમમ ઉપર હોય તો શૃંગ હોય નીચે હોય તો શું હોય છે ગર્ભ હોય છે. તો આપણે એને ગર્ભ દ્વારા શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે. ઓકે હવે છે કે AC પ્રવાહનું કેપેસિટર સાથે જોડાણ. આગળ આપણે જોયું કે AC પ્રવાહનું રેઝિસ્ટન્સ સાથે બરાબર અવરોધ સાથે જોડાણ જોયું. હવે AC પ્રવાહનું કેપેસિટર સાથે જોડાણ જોવાનું છે બરાબર છે. AC source is connected to the capacitor. તો આ રીતનો સર્કિટ ડાયાગ્રામ હશે. ઇનપુટ વોલ્ટેજ આપીશું બરાબર છે સિરીઝમાં કેપેસિટર બરાબર છે. કેપેસિટરને શું કરીશું જોઈન્ટ કરીશું બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરને AC પ્રવાહ સાથે શું કર્યું છે જોડાણ દર્શાવ્યું છે અને એ કેપેસિટર ઉપર જમા થતો તત્કાલીન વિદ્યુત ભાર કારણ કે ઇનપુટ વોલ્ટેજ આપીશું આપણે બરાબર છે તો વિદ્યુત ભાર એની અંદર ત્યાં આગળ જમા થશે એટલે કે તે તત્કાલીન વિદ્યુત ભાર એ તેના કેપેસિટન્સના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સના ગુણાકાર બરાબર હોય છે. એટલે પેલું સૂત્ર હશે Q CV એટલે C એટલે કેપેસિટન્સ અને V એટલે વોલ્ટેજ બરાબર છે. તો એની અંદર જે વિદ્યુત ભાર હશે એ Q CV ના ફોર્મમાં આપણને શું કરશે દર્શાવશે પરંતુ V બરાબર છે. તો V માટે જે આપણે AC વોલ્ટેજ આપતા હતા બરાબર છે એ AC વોલ્ટેજ V Vm cos ωt થશે એટલે Q C Vm cos ωt થાય બરાબર છે. એ રીતના આ થોડા Q C Vm cos ωt બરાબર I dqdt કરીએ
બરાબર. તો I = -omega c Vm, q ની વેલ્યુ થાય c Vm cos sin cos નું થઈ જશે sin, એટલે sin omega t. તો આ રીતના આખો ગ્રાફ દર્શાવે છે કે મેક્સિમમ થી બરાબર છે ગર્ભથી શ્રુંગથી ગર્ભ સુધી, અને આ રીતના આખો જશે. આમ આખો આપણને આ રીતના t/2 t/4 t/2 3 t/4 t/2 એ રીતના ઇન્ક્રીઝ ડિક્રીઝ માં V અને I નું કેપેસિટિવ સર્કિટમાં રિએક્ટન્સ આપણને મળતું રહેશે. ઓકે, આ એ કેપેસિટિવ પરિબળમાં વોલ્ટેજ અને પ્રવાહ એ સમય સાથે બદલાય છે. કોના સાથે બદલાય છે? સમય સાથે આખું એનું શું થાય છે? બદલાય છે. અને એ કેપેસિટર એના પરિબળમાં પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમાન કડામાં નથી. કેવા નથી? સમાન. બંને ડાયાગ્રામમાં જોઈશું, બરાબર. તો એ જે આખું ડાયાગ્રામ બતાવે છે વેરિએશન V અને તો એ સમાન કડામાં ચેન્જીસ થતા નથી. બરાબર છે. આ એ જે અવરોધ પરિબળ કરતા શું હોય છે? અલગ. આમ પ્રવાહ સમયના ગ્રાફનું પ્રથમ અંગ એ વોલ્ટેજ સમયના ગ્રાફમાં પ્રથમ અંગ કરતા ચતુર્થાંશ સમય આગળ છે, ચોથા ભાગમાં. એટલે જે કેપેસિટિવ પ્રવાહ છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા, કોના કરતા? એના તફાવત કરતા આવર્તકાળમાં 1/4 જેટલું એ આગળ છે, અને આવર્તકાળના 1/4 એટલે કડાના 90 જેટલું થાય. 360 ગણીએ તો એના 90 જેટલું થાય છે. અને આમ એ કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનો આ તફાવત છે એ પ્રવાહ કરતા 90 એ આગળ હોય છે. કેટલો આગળ હોય છે? 90 જેટલો એ શું હોય છે? આગળ. એટલે I = Vm/1/ωc sin omega t. બરાબર છે. તો એની અંદર આપણે એનું કેપેસિટન્સ Xc બતાવીશું. શું બતાવીશું? એનો ફોર્મ Xc ના ફોર્મમાં બતાવીશું. તો કે સમીકરણમાં દર્શાવીએ તો માહિતગાર કે 1/ωc એ અવરોધનો જ એકમ છે, અને 1/ωc એ કેપેસિટિવ રિએક્ટન્સ છે. શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ છે. Xc સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવવામાં આવે છે? Xc વડે દર્શાવવામાં. તો Xc = 1/ωc, પરંતુ ωc બરાબર છે એની જગ્યાએ 2πVc. એ રીતના આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. બરાબર. આ તે કેપેસિટન્સ અને જનરેટરની આવૃત્તિ પર શું રાખે છે? આધાર રાખે છે. અને એ કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ અને કેપેસિટન્સના વધારાની સાથે એ શું થાય છે? એટલે એક ઇન્ક્રીઝ થશે તો બીજું શું થશે? ડિક્રીઝ થશે. આ અવરોધ અને કેપેસિટન્સ એ બંને AC પ્રવાહને એ પ્રમાણિત કરે છે, પરંતુ અવરોધ કરતા અલગ કેપેસિટિવ રિએક્ટન્સ એ AC આવૃત્તિ પર એ શું હોય છે? આધારિત હોય છે. કોના પર આધારિત હોય છે? AC આવૃત્તિ પર એ આધારિત હોય છે. તો આ રીતના XC વોલ્ટેજ અને કેપેસિટિવ રિએક્ટન્સ છે, બરાબર છે. XC એ બંનેનો ગ્રાફ દર્શાવશે તો ઇન્ક્રીઝ થી ડિક્રીઝ તરફ જશે, પરંતુ એની અંદર IRMS = VMRMS VRMS/XC. બરાબર છે. તો એનો પાવર દર્શાવશે, પાવર ડિલિવર કરશે તો P = VI. પછી I ની બરાબર છે વેલ્યુ અહીંયા આગળ પુટ કરશે. તો કહે છે કે P નું ચિહ્ન એ શક્તિની સમય સાથે વહનની દિશા દર્શાવે છે. જ્યાં P ધન હોય તો શક્તિ એ કેપેસિટન્સના સમૂહમાં થાય છે, અને P નું જો ઋણ મૂલ્ય હોય તો કેપેસિટન્સ દ્વારા શક્તિનું મૂલ્ય શું કરે છે? દર્શાવે છે. જો આમ એ ગ્રાફમાં એ પાવર માટે VI અને P નું આલેખ દ્વારા દર્શાવે તો જ્યારે પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોણીય આવૃત્તિ સાથે 4 ના પ્રમાણમાં શું થાય છે? બદલાય. આમ સરેરાશ પાવર કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ક્લોઝિંગ સાયકલ એ સમય સાથે સંગઠિત થયેલા વિદ્યુત ઉર્જા અને સંપૂર્ણ રીતે પાછી મેળવી શકાય છે. આમ એને આખો ગ્રાફ એની અંદર શું કરી શકે છે? આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતના બરાબર છે એનો આપણે અહીંયા આગળ કેપેસિટર સાથે બરાબર કેપેસિટર સાથે બતાવ્યું, બરાબર છે. એ રીતના આપણે જોઈએ તો એને ઇન્ડક્ટર સાથે જોડીએ. કોની સાથે જોડીએ? તો AC source is connected to the inductor. તો ઇન્ડક્ટર સાથે જોડીશું, બરાબર છે. તો એની અંદર ઇન્ડક્ટન્સ દર્શાવશે. શું દર્શાવશે? ઇન્ડક્ટન્સ દર્શાવે છે. ઇન્ડક્ટર એટલે કે ગૂંચળા સાથે, બરાબર છે. વાઇન્ડિંગ કરેલું એક પ્રકારનું ગૂંચળું.
બરાબર એનો સર્કિટ ડાયાગ્રામ જોઈએ બરાબર છે તો AC ઇનપુટ બરાબર એ AC ઇનપુટ સાથે કરંટ જો વોલ્ટેજ ચાલુ કરે તો કરંટ પાસ થશે અને ઇન્ડક્ટર બરાબર છે એમાંથી કરંટ પાસ થશે અને બહાર આ રીતના આવશે તો કે જે એક આદર્શ ઇન્ડક્ટરને AC સોર્સ સાથે આપણે જોડાણ કરવાનું છે અને એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો તેને નીચે મુજબ દર્શાવ્યું નીચે મુજબ એટલે સર્કિટ એને એના પોટેન્શિયલ ડિફરન્સ V of t L di/dt એટલે જે કરંટ પાસ કરીએ છે એ તો એ થશે Vm cos ઓમેગા વોલ્ટેજ આ તો Vm cos ઓમેગા t એનું ઇન્ટિગ્રેશન થશે બરાબર ડિફરન્શિએશન કાઢે તો આ બાજુ ઇન્ટિગ્રેશન થશે તો integration of di is equal to Vm upon L integration of cos omega t તો cos omega t એનું થશે sin omega t બરાબર છે અને omega તો I of t is equal to એનું ડિફરન્શિએશન કરીશ તો Vm upon omega cos નું થશે sin omega t plus constant આ t is equal to 0 તો I બરાબર 0 સમય એ constant integration નો become 0 હશે क्या मतलब है 0 તો I of t is equal to Vm upon omega and sin omega t બરાબર છે તો આ રીતના આપણે ઇન્ડક્ટરમાં શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે અહીં દર્શાવી છે કોન્સ્ટન્ટ t is equal to 0 ને I is equal to 0 તો અચળાંકનું સંકલનના અચળાંકનું મૂલ્ય શું થાય શૂન્ય થાય છે બરાબર છે તો V of t અને I of t ને સરખાવવામાં આવે તો Vm 220 વોલ્ટેજ ને એક ના લઈશું તો એની કિંમત અહીં આગળ શું કરે નાનો એક્ઝામ્પલ લઈને દર્શાવે બરાબર તો કહે છે V અને I નું સમય સાથે જો બદલાય તો ઇન્ડક્ટર એ પ્રવાહ અને તેના બે વિદ્યુત સ્થિતિમાનના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમાન કડામાં નથી કે આની અંદર નથી સમાન કડામાં આપણે આખો ડાયાગ્રામ જોઈશું તો અહીં આગળ આપણને ખબર પડશે બરાબર તો કે એ સમાન કડામાં નથી પરંતુ હકીકતમાં એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું ગર્વ એ મહત્તમ મૂલ્ય એ પ્રવાહ કરતા કેવું હોય છે આગળ હોય છે અને એ ઇન્ડક્ટર પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાન કરતા જેટલો પાછળ હોય છે જેના માટેનો નિયમ એની માટે શું હોય છે જવાબદાર હોય છે બરાબર છે એટલે પેલું ઇન્ક્રીઝ થશે તો પેલું ડિક્રીઝ તો અહીં કહે છે Vm cos omega t ના કારણે પ્રવાહ માટે આ કડાનો જે તફાવત છે I એટલે કે પ્રવાહ P/2 જેટલો પાછળ હોય છે કેટલો હોય છે P/2 આ પરિસ્થિતિમાં એક કેપેસિટરમાંથી પસાર થતા પ્રવાહ કરતા એ કેવો હોય છે વિપરીત હોય છે પરંતુ જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આગળ છે અને ઇન્ડક્ટર માટે એ પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા પણ કેવો હોય છે પાછળ હોય છે બરાબર છે આ પાછળ તો XL omega 2 PVL બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ જેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માં XL ને ઓમ માં દર્શાવવામાં આવે છે એ રીતના કેપેસિટિવ રિએક્શન ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ને ઓમ દ્વારા પણ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે આ ઇન્ડક્ટર અને જનરેટર એ આવૃત્તિ પર આધાર રાખે છે જો આકૃતિ અને ઇન્ડક્ટન્સ એમાં વધારો કરવામાં આવે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માં પણ શું જોવા મળે છે વધારો જોવા મળે છે શું જોવા મળે છે એની અંદર પણ વધારો આ રીતના એની અંદર પહેલા આપણે અવરોધ સાથે જોડ્યો બરાબર છે AC વોલ્ટેજ અવરોધ સાથે જોડ્યો પછી કેપેસિટન્સ સાથે જોડ્યો બરાબર છે એટલે XC કેપેસિટિવ રિએક્ટન્સ આવશે અને ઇન્ડક્ટર સાથે જોડ્યો તો XL આવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દ્વારા આપણે શું કરી શકીએ છે અને દર્શાવી શકીએ છે બરાબર છે તો અહીંયા વોલ્ટેજ XL નો તો એનો ગ્રાફ બરાબર છે યુનિફોર્મલી બરાબર સીધો જ મળે છે તો રેઝિસ્ટર સાથે જોડે તો R એની વેલ્યુ લો ફ્રીક્વન્સી માટે R બરાબર છે હાઈ ફ્રીક્વન્સી માટે પણ R પરંતુ કેપેસિટન્સ માટે XC 1/ωc તો લો ફ્રીક્વન્સી માટે ઇન્ફાઇનાઇટ થશે પણ હાઈ ફ્રીક્વન્સી માટે 0 થશે અને ઇન્ડક્ટર માટે કે XL ωL લો ફ્રીક્વન્સી માટે 0 થશે અને હાઈ ફ્રીક્વન્સી માટે ઇન્ફાઇનાઇટ થાય છે આ રીતના આપણે AC વોલ્ટેજ ને રેઝિસ્ટન્સ કેપેસિટર અને ઇન્ડક્ટર સાથે શું કરી શકીએ છે જોડી શકીએ છે ઓકે આજે સિરીઝમાં LCR સર્કિટ છે સિરીઝમાં LCR સર્કિટ કહેવાનો મતલબ કે શ્રેણીમાં L C અને R એટલે કે ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટન્સ
એ ત્રણે ત્રણને આપણે એક જ શ્રેણીની અંદર શું કર્યા છે, જોડ્યા છે. ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ એને એક જ શ્રેણીમાં જોડ્યા છે. અને એ શ્રેણીમાં જોડ્યા પછી અહીંયા આગળ આપણે ઇનપુટ વોલ્ટેજ આપીએ છે. તો E am cos omega t જેટલો આપણે એને ઇનપુટ વોલ્ટેજ આપ્યો. સિમ્પલ થિયરી લખેલી છે કે સર્કિટ ડાયાગ્રામની અંદર ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટર this series is the AC source એટલે સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડેલા છે અને providing the instant the EMF E is equal to am sin omega t. The current through all the three circuit element is the same amplitude and phase but potential difference across the એટલે એનો potential difference બતાવશે પરંતુ same phase માં એમાંથી current અને amplitude અને phase શું થશે, pass થશે across them discussed earlier are not in the same phase. બરાબર છે. અને જો changes આવશે તો આગળ એનો દર્શાવશે. બરાબર છે. તો એનો પોટેન્શિયલ ડિફરન્સ છે એટલે V ઓહ્મ્સ લો ઉપરથી ઓહ્મના નિયમ ઉપરથી V VR. બરાબર છે. VR I0R. બરાબર. એની અંદર કરંટ I0 પાસ થતો હોય. બરાબર છે. એટલે I0 થતો હશે તો V IR માંથી V0I VR I0R. It will be in phase with current. in phase માં હોય છે. બરાબર. અને એમ્પ્લિટ્યુડ એનો જે પાવર ડિફરન્સ છે એ કેપેસિટર VC I0 XC. બરાબર. VC શું થશે, I0 જો અવરોધનો વિદ્યુત સ્થિતિમાં એનો CR છે. બરાબર છે. એટલે VR. બરાબર છે. I0R થાય અને એ વિદ્યુત પ્રવાહ સાથે જોડાયેલો હોય છે. કેપેસિટન્સની પાવર ડિફરન્સની વાત કરીએ તો VC I0 XC એ ખૂણા જેટલો શું થાય છે, ઘટાડો. અને છેલ્લું ઇન્ડક્ટરની વાત કરે. બરાબર. ત્રીજો પોઈન્ટ એટલે કોની વાત કરે છે, ઇન્ડક્ટરની વાત કરે છે. તો એ જે ઇન્ડક્ટર દર્શાવશે તો ઇન્ડક્ટરમાં વિદ્યુત સ્થિતિમાનનો જે કંપવિસ્તાર છે અને વિદ્યુત પ્રવાહના જેટલો જ વધારો થાય છે, વિદ્યુત પ્રવાહના જેટલો વધારો થાય છે. બરાબર છે. તો આ રીતના આખું દર્શાવે. તો એનો સર્કિટ ડાયાગ્રામ છે. બરાબર છે. તો આ સર્કિટ ડાયાગ્રામ પછી એનો ફેઝર ડાયાગ્રામ છે. તો ઉપર ઇન્ડક્ટરનું બતાવશે, નીચે કેપેસિટરનું એટલે વોલ્ટેજ ઓફ ઇન્ડક્ટર એટલે VL, વોલ્ટેજ ઓફ કરંટ એટલે VC. તો અહીંયા આગળ જે બતાવશે એ VL માંથી VC ને શું કરશે, માઈનસ કરશે અને EMF ઇન્ડ્યુસ હતું તો થીટા કોને બતાવશે તો આ રીતના બતાવશે E0 અને અહીંયા આગળ રેઝિસ્ટન્સ નો એટલે કે VR. બરાબર. કેપેસિટન્સ નો વોલ્ટેજ, રેઝિસ્ટન્સ નો વોલ્ટેજ અને ઇન્ડક્ટર નો વોલ્ટેજ. બરાબર છે. આ રીતના આખું દર્શાવીશું. તેનો જે ફેઝ શિફ્ટ સાથે રિલેશનશિપ હશે. બરાબર. તો E0 VL VC નો હોલ સ્ક્વેર પ્લસ VR નો સ્ક્વેર. આ રીતના આપણે શું કરી શકીએ છે, દર્શાવી શકીએ. બરાબર. તો VL બરાબર એની અંદર જે V બરાબર IXL અને VC બરાબર IXC હોય તો I0 સ્ક્વેર છે એટલે I0 સ્ક્વેર ને આપણે કોમન કાઢીએ તો XL XC એનો હોલ સ્ક્વેર અને આની માટે I જો કોમન કાઢેલો છે એટલે R સ્ક્વેર થશે. બરાબર છે. એ I0 નું સ્ક્વેર રૂટ કેન્સલ કરીશું એટલે E0 ના નીચે આવશે એટલે E0/I0. બરાબર છે. અને XL XC નો હોલ સ્ક્વેર પ્લસ R સ્ક્વેર આ રીતના આપણે દર્શાવી શકીએ છે. તો આ E0/I0 ની વેલ્યુ બરાબર છે તો ઇમ્પિડન્સ બતાવશે Z બરાબર એટલે ઓપોઝિશન ધ ફ્લો ઓફ ધ કરંટ એની અંદર જે ફ્લો થાય છે. બરાબર છે. તો એ LCR સર્કિટ એનો ઇમ્પિડન્સ એટલે કે Z દર્શાવે છે. તો Z ERMS/IRMS. ERMS એટલે E0/I0. બરાબર છે. તો XL XC આખાનું શું થશે, હોલ સ્ક્વેર થશે અને R સ્ક્વેર દર્શાવીએ છે તો સ્ક્વેર રૂટમાં XL માટે થશે 2πVL માઈનસ XC માટે થશે 1/2πVC. આખાનું શું થશે, હોલ સ્ક્વેર થાય છે પ્લસ R સ્ક્વેર. તો એનું IRMS હશે ERMS અપન શું થઈ જશે, Z થઈ જાય છે. બરાબર છે. તો આમ XL અને XC પેલું વોલ્ટેજના ફોર્મમાં હવે એનું રિએક્ટન્સ લેશે. બરાબર છે. તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ અને રેઝિસ્ટર. તો એ રીતના આખો ડાયાગ્રામ તો XL XC દર્શાવશે. બરાબર છે. અને થીટા એંગલ એ લઈ જશે. તો LCR સર્કિટ માટે જે EMF હતો એનો એંગલ જો આપણે થીટા તો અહીંયા આગળ phi લઈએ તો tan phi VL VC શું થશે, VL VC upon
VR. તો XL માઈનસ XL I0 એટલે I0 XL અને I0 XC upon I0 R. I0 કોમન કાઢી લઈશું બરાબર છે, તો ઉપર નીચેથી ઉડશે તો XL XC upon શું થશે આ XL થશે. એટલે આ રિએક્ટન્સ એનો મતલબ શું કે R XL અને XC અને Z એ લોકો એ રિપ્રેઝન્ટમાં આખો ફેઝર ડાયાગ્રામ એનો સિમિલર ટુ વોલ્ટેજ એ શું કરશે દર્શાવે છે બરાબર છે. એ રીતના આખો એનો જે ફેઝર ડાયાગ્રામ છે અહીં વોલ્ટેજનો સરવાળો ઉમેરીને એનો ફેઝર ડાયાગ્રામ ત્રણેય વોલ્ટેજ વચ્ચેનો યોગ્ય સંબંધ આપણે શું કરી શકીએ છે મેળવી શકીએ છે. અને ઇન્ડક્ટર અને કેપેસિટરમાં આમ રહેલા વોલ્ટેજ વિરુદ્ધ કડામાં અને પ્રતિક્રિયા આપનાર ઘટકોમાં સર્કિટ ડાયાગ્રામ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે. તો એ એક્સએલ સર્કિટ દ્વારા પરિબળ દ્વારા થતા પ્રવાહના વિરોધને શું કહીએ છે ઇમ્પિડન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ઇમ્પિડન્સ. આ 2 pi VRL is equal to 1/2 pi VRC બરાબર. 2 pi બે વખત થશે તો VR બે વખત થશે એટલે VR નો સ્ક્વેર થાય. સ્ક્વેર નું પેલી બાજુ આપણે સ્ક્વેર રૂટ કરીએ તો 2 pi બે વખત છે એટલે 2 pi બહાર રહેશે. L અને C તો L અને C એ સ્ક્વેર રૂટ માં આવશે કારણ કે VR બે વખત થાય એટલે VR સ્ક્વેર આવે પરંતુ સ્ક્વેર ને સ્ક્વેર રૂટ માં કન્વર્ટ કરી દીધો છે બરાબર છે. તો આ રીતના VR બરાબર 1/2 pi વર્ગમૂળમાં 1/2 pi વર્ગમૂળમાં L અને C આ રીતના આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ છે બરાબર છે. આખું જે AC આપવામાં આવ્યો તો એના પર XL વધે છે. આમ એ વધવાની સાથે કેપેસિટી રિએક્ટન્સ શું થાય છે ઘટે છે. તદુપરાંત કડાની બહાર એવી જ રીતના એ XL અને XC બરાબર છે XL XC થશે બરાબર છે. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને કેવા થશે સરખા. તો ચોક્કસ આવૃત્તિ માટે VR કાઈ થશે એટલે 2 pi VR L 1/2 pi VRC. તો એ રીતના પેલું બતાવ્યું હતું કે VR બરાબર 1/2 pi વર્ગમૂળમાં L અને C બરાબર. તો આ આવૃત્તિના અનુવાદ પરથી આવૃત્તિ અને આવૃત્તિના અવરોધની કિંમત Z એટલે ઇમ્પિડન્સની મિનિમમ R. અને હવે સર્કિટ જો પૂર્ણ પ્રતિરોધક હોય તો કેપેસિટર અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજની તીવ્રતા એક સમાન રહે છે. વોલ્ટેજની તીવ્રતા કેવી રહે છે એક સમાન રાખે છે અને બીજી વધુ દૂર કરે છે. ત્યાર પછી એનો જે સર્કિટ ડાયાગ્રામ છે એને પૂર્ણ રીતે પ્રતિરોધક હોય ત્યારે કડામાં રહેલા એ ફૂલ વોલ્ટેજ અથવા કરંટ સાથે રહીને સર્કિટ દ્વારા વધુમાં વધુ કરંટ આપે છે. આમ સર્કિટ દ્વારા આ જાણવા મળે છે કે AC આપાત મળે છે. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જે સોર્સ આપવામાં આવે છે તે કરંટ LCR ના સર્કિટમાં પીક વોલ્ટેજનો તફાવત સાથે આવૃત્તિમાં પણ ફેરફાર જોવા મળે છે. અને આ સર્કિટ ડાયાગ્રામ LCR સર્કિટમાં અનુવાદ આવૃત્તિને રેઝિસ્ટન્સના આધાર પર રાખે છે. કોના પર આમ જો એના પરથી જો કરંટની પીક વેલ્યુ વધે તો રેઝિસ્ટન્સની વેલ્યુ શું થાય છે ઘટે છે. પેલાની વેલ્યુ પીક વોલ્ટેજની વેલ્યુ વધે તો રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી થાય છે ઘટે છે બરાબર છે. એ જ રીતના આ LCR સર્કિટમાં નોર્મલી એક્ઝામ્પલ લઈને વાત કર. આમ LCR પર અનુવાદની ઘટનાનો ઉપયોગ કરીને રેડિયો ટીવી રિસીવર આવૃત્તિ જે અલગ અલગ ટ્રાન્સમિટ થી એને અલગ અલગ ટ્યુન થી બરાબર અલગ અલગ ફ્રીક્વન્સી એને ટ્યુન એના સેટ કરવામાં આવે છે. આમ એના પ્યોરમાં પાસે ઇન્ડક્ટર અને ચલિત કેપેસિટર એની વેલ્યુ આપણે શું કરી શકીએ છીએ બદલી શકીએ છીએ બરાબર. અને આ પરિબળમાં એને આવૃત્તિ બદલી શકીએ છીએ જ્યારે એના ટ્યુનર પર સર્કિટના કુદરતી આવૃત્તિમાં ટ્રાન્સમીટરની આવૃત્તિ સાથે શું હોય છે સમમિત હોય છે એટલે એને મેચ કરેલી હોય છે. ત્યારે અવરોધક એ રેડિયો વેવ રિસીવર એ એન્ટેનાની અંદર મહત્તમ એને જે કરંટ પ્રેરિત કરે છે અને કહી શકે કે રેડિયો અને ટીવી સ્ટેશન આપણું શું થાય છે મેચ કરીને ફ્રીક્વન્સી મેચ કરીને ચાલુ થાય છે. એ LCR સર્કિટનો આપણે જો પાવર જોઈએ એ જ સર્કિટનો બરાબર ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટર તો એની અંદર આપણે પાવર જોઈએ તો કેપેસિટરનું જોડાણ એ AC સોર્સ સાથે ઉલટ રીતે સંગ્રહ હોય તો વિદ્યુત ઊર્જા મુક્ત થાય છે. શું થાય છે વિદ્યુત ઊર્જા મુક્ત થાય છે. આ રીતે ઇન્ડક્ટરને AC સ્ત્રોત સાથે શું કરવામાં આવે છે જોડવામાં આવે છે. જ્યારે આનાથી ઉલટું કે એ વિદ્યુત ઊર્જા મુક્ત કરે છે અને સોર્સ સાથે કોઈ ઊર્જા મુક્ત થતી નથી.
પરંતુ જ્યારે AC જનરેટર અવરોધ સાથે જોડવામાં આવે ત્યારે AC જનરેટરની ઉર્જાનો એ જથ્થો મુક્ત કરે છે, જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર એ શ્રેણીમાં AC સોર્સ સાથે જોડાયેલા હોય તો કુલ ઉર્જા એ રેઝિસ્ટર બરાબર છે, કુલ ઉર્જાને લીધે અવરોધ તેમાંને તેમાં જ રહે છે. આમ સોર્સ દ્વારા પાવર જો મુક્ત કરવામાં આવે તો આપણે ગણતરી કરીએ તો એ જનરેટર થઈ શકે છે. તત્કાલીન પાવર અને વોલ્ટેજ એ સોર્સ સાથે કરંટ જેટલો કરંટના ગુણાકાર જેટલો હોય છે, એટલે પાવર એ વોલ્ટેજ અને કરંટ કોણ વોલ્ટેજ અને કરંટ એ બંનેના ગુણાકાર જેટલો હોય છે, એટલે P V બરાબર છે. P VI. આ VI ની કિંમત અહીંયા કરતો Vm cos omega t, તો Vm2 Z થશે. તો Vm2 Z ની અંદર 2Z cos phi બરાબર છે. આખું અહીંયા આગળ બરાબર છે. મેથેમેટિકલ બતાવો કે P Vm, તો P Vm cos omega t, તો Vm cos omega t plus phi, omega t plus phi બરાબર છે. તો Vm બે વખત હશે એટલે Vm2 અને Z પણ બહાર આવશે. તો cos cc બે આપણે 2cc વાળું સૂત્ર વાપરીએ બરાબર છે. તો c plus c બરાબર બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા તો બે અહીંયા આગળ બહાર આવી જશે એટલે Vm v2m upon 2z. તો એક વખત પ્લસ થશે એક વખત માઈનસ થશે, જો પ્લસ થશે બરાબર છે. તો પહેલી વખત પ્લસ કરવાના, બીજી વખત માઈનસ કરે, એ રીતના એક વખત c plus c બરાબર છે. તો આ પ્લસ અને માઈનસ હશે તો એક વખત cos phi આવશે પ્લસ cos omega t plus phi by 2. આ રીતના આખો એંગલમાં આપણે શું કરી શકીએ છે આ સોર્સ દ્વારા પસાર થતા મુક્ત થાય ત્યારે તેમાં ફેઝ એંગલની જે ફ્રીક્વન્સી છે અથવા કોણીય આવૃત્તિ છે એ મહત્વનો ભાગ ભજવે છે. અને ચોક્કસ કોણીય આવૃત્તિ પર એ ઇમ્પેડન્સ બરાબર છે Z એમનું એમ જ રહે છે, પરંતુ તેના દરેક સમયે પાવર કેવો રહે છે નાનો રહે છે બરાબર છે. એનો જે પાવર ના તો એવરેજ પાવર v2m/2z cos phi બરાબર. પેલું 0 રહે તો એને 2 ને છૂટા પાડીશું તો vm બે વખત આવશે સ્ક્વેર છે એટલે, અને √2 ના √2 અને z ના z તો cos phi. તો vm/√2 એટલે vrms, vm/√2z એટલે irms અને cos phi એવા ને એવા બરાબર છે. એટલે cos phi ને આપણે પાવર ફેક્ટર કહીશું. cos phi ને આપણે શું કહીએ છે પાવર ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. અને એ પાવર ફેક્ટરમાં બરાબર છે એ જે પાવર ફેક્ટર આપણે દર્શાવીશું બરાબર. તો cos phi r/z, z ની જે વેલ્યુ છે તો r ના z ની વેલ્યુ તો r2 xl xc આખાનો શું થશે હોલ સ્ક્વેર થશે. પણ જો એની વેલ્યુ બરાબર xl xc એ બંને જો સરખા થાય બરાબર z r થાય તો સરખા થાય તો સ્ક્વેર રૂટ કેન્સલ થઈને બરાબર છે r ઉઠશે એટલે cos phi ની વેલ્યુ શું મળે 1 મળે. અને phi 0 એવરેજ વેલ્યુ માટે pm vrms irms મળે. અને અધર ના ગમે તે રિએક્ટન્સ પ્યોરલી રિએક્ટન્સ માટે r 0 તો cos phi 0. તો phi ની વેલ્યુ કેટલી થશે 90. તો પાવર એના સાયકલમાં p શું દર્શાવશે 0 દર્શાવે છે બરાબર છે. તો આ હતું આપણે આની અંદર પાવર ફેક્ટર શોધ્યો બરાબર છે. અને પાવર બરાબર AC જે LCR સર્કિટ હતી પાવર સાથે બરાબર, અને એ LCR સર્કિટની આપણે ઉપર શું કરી સમજૂતી મેળવી બરાબર. આ LCR સર્કિટને આપણે એક્ઝામમાં બહુ વખત પૂછાય છે બરાબર.